નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા અને અત્યારે જબરદસ્ત લોકેશન પર લઈને આવ્યો છું. શક્તિ ધ પાવરના ફિલ્મના લોકેશનની અત્યારે આપણે વાત કરવાના છીએ. તો એમાં તમે એક સીન જોયું છે, એટલે કે વિક્રમ ઠાકોર વોન્ટેડ ટાઈપનું એક સીન બતાવવામાં આવે છે. એમાં એક મહેલ બતાવવામાં આવે છે, જે તમે સ્ક્રીનશોટમાં જોઈ રહ્યા છો. તો એક મસ્ત ફાઇટિંગનું સીન બતાવવામાં આવ્યું છે. એ જ લોકેશન પર છું અત્યારે, તમે જોઈ શકો છો. જબરદસ્ત લોકેશન છે અને એ બધા સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો છું. તો હું તમને બતાવું બેક કેમેરાથી. તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી જમ્પ કરે છે, એવું સીન હતું. એમાં તમે નીચેથી સીન બતાવવામાં આવ્યું છે. જોકે સાથે સાથે આપણે બે ફિલ્મોની પણ વાત કરવાની છે બીજા, એટલે કે સેજલ સરજુ જે ફિલ્મ છે હિતેનભાઈ કુમારની, તો એની પણ વાત કરવાનો છું. અને રાકેશભાઈ બારનો એક સોંગ છે, એની પણ વાત કરવાનો છું. તો એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે કે વિક્રમભાઈ ઠાકોર ત્યાંથી દોડીને જતા હોય છે, એવું સીન બતાવવામાં આવે છે. અહીંયાથી કેમેરો મારવામાં આવ્યો હતો, તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો અહીંયાથી સીન આ રીતનું બતાવવામાં તમને આવે છે. તો સેજલ સરજુની વાત કરવામાં આવે તો અમે એક સોંગ હતું, જે આપણે BFA પરથી જેવું એક સોંગ હતું, તો એનું સીન પણ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે એ સોંગ એ રીતનું બનાવવામાં આવ્યું હતું. અને તમે જોઈ ચૂક્યા છો એ ફિલ્મ સેજલ સરજુ, જે હિતેનભાઈ કુમારનું ફિલ્મ હતું, અને એનું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું છે. જો કે એનું પાર્ટ 2 તમે જોતા હોય તો મને વધારે કમેન્ટ કરજો, સારો રિસ્પોન્સ આની પર મળશે. તો એનો પાર્ટ 2 પણ આવશે. સેજલ સરજુ ફિલ્મની વાત કરું છું. અને ત્યારબાદ રાકેશભાઈ બારનું પણ એક સોંગ અહીંયા બન્યું છે, જીવી લઈશું તારી યાદમાં, એવું કંઈક સોંગ છે, એની પણ વાત કરું છું. તો અહીંયાથી સીન લેવામાં આવી છે. તમે સ્ક્રીનશોટ અહીંયાથી જોશો તમને નીચેનું બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે. તમે જોશો તો હિતેન કુમાર અહીંયા ઊભા બતાવે છે, તમે જોઈ શકો છો. તો આવું સેમ ટુ સેમ 3 થી 4 જગ્યા અંદર છે, એટલે કે લગભગ 4-5 જગ્યા આવી હશે. સેમ ટુ સેમ છે, પણ સ્ક્રીનશોટ મેચ કરાવવા થોડા અઘરા છે, એટલા માટે. તો તમે મેચ તો કરાવીશ, બનતી કોશિશ હું 100% કરવાનો છું. તો એક શક્તિ ધ પાવરનો પણ સ્ક્રીનશોટ તમે એમાં જોઈ ચૂક્યા છો, અને આ એ સીન છે, તમે જોઈ શકો છો. તો લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું, જો કે આની પહેલાં પણ આપણે વિડીયો અહીંયા બનાવી ચૂક્યા છીએ, તમે જોઈ શકો છો. તો ઘણા મિત્રોને ખબર પડી છે કે આનું સીન છે, છતાં પણ આપણે લાસ્ટમાં કહી દઈશું. તો સ્ક્રીનશોટ મેચ કરવા થોડા અઘરા પડી જાય છે, કારણ કે સેમ ટુ સેમ સીન બધી જ બાજુ છે, એટલા માટે. તો જોઈ શકો છો તમે, આ બહારનો વ્યૂ છે. આની પહેલાં પણ આપણે વિડીયો અપલોડ કરી ચૂક્યા છે એનો. તો નીચે જવાનો પણ ટ્રાય કરીશ, અને અહીંયાથી તમને બીજો સ્ક્રીનશોટ બતાવું. તો જુઓ તમે, અહીંયાથી નીચેનું સીન છે, એટલે કે ઘણું બધું સીન અહીંયા લેવામાં આવ્યું છે. કદાચ બીજા પણ આલ્બમ સોંગ બન્યા છે, પણ મને અત્યારે ખબર નથી, એટલા માટે. પણ મને રાકેશભાઈનું સોંગ યાદ છે, અને સેજલ સરજુ ફિલ્મ અને શક્તિ ધ પાવર, એનું ત્રણેયનું યાદ છે, એટલા માટે તે સ્ક્રીનશોટ તમને અહીંયાથી બતાવું છું, જે વિક્રમભાઈ ઠાકોરનો સ્ક્રીનશોટ છે, તમે જોઈ શકો છો. તો અહીંયાથી સીન બતાવવામાં આવે છે, તમે અહીંયાથી જોશો તો પાછળ પેલી નાની દાદર છે ને, એ પણ તમને જોવા મળે છે. એટલે કે અને સાઈડમાં જે, એટલે કે ટોટલી બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે. નીચેનું સીન બતાવવામાં આવ્યું છે એમાં, નીચેથી શોર્ટ બતાવવામાં આવે છે, ઉપરનું સીન બતાવવામાં નહોતું આવ્યું. અને તમે જોઈ શકો છો, તમે એકલા આવશો તો 100% તમને થોડુંક રિક્સ રહેવાનું છે, એવું મને લાગે છે. એટલે અંદર તો એવું કંઈ છે નહીં, પણ બનતું એવું લાગે, કારણ કે સેમ ટુ સેમ સીન બધી જ બાજુ છે. જો તમે જશો તો શું કે ભૂલું પડી જાય એવી જગ્યા છે. બહાર નીકળવાનો રસ્તો પણ નહીં મળે, એવું પણ કંઈક છે. તો આ તમે જોઈ શકો છો, તો બહેલ છે, અને લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું, છતાં પણ ઘણા મિત્રોને ખબર હશે કે ક્યાંનું સીન છે. તમને અહીંયાથી સ્ક્રીનશોટ મેચ કરાવું છું બીજા. તો તમે જોશો તો અહીંયાથી એક સીન બતાવવામાં આવે છે, એટલે કે સેજલ સરજુ ફિલ્મનો સ્ક્રીનશોટ અત્યારે આપણી પાસે છે નહીં, પણ આ તમે સેજલ સરજુ લખેલું જોઈ શકો છો. તો આ ફિલ્મના શૂટિંગ વખતે લખ્યું હતું, જે હિતેન કુમાર એક સોંગ બતાવે છે, એમાં બતાવેલું છે. અને એથી નીચેનું સીન તમે જોઈ શકો છો. સેમ ટુ સેમ બધી જ સાઈડ પર છે, એટલે તમને થોડુંક એવું લાગતું છે કે એની જગ્યા પર હું ફરું છું, પણ એવું નથી. હું બધી જ સાઈડ ફરું છું, અને ત્યાંથી તમને બતાવું છું, કારણ કે સેમ ટુ સેમ સીન બધી જ બાજુ છે, એટલા માટે. કારણ કે હું પણ કન્ફ્યુઝ થઈ ગયો હતો, કારણ કે બધી બાજુ સરખું હતું, ને સ્ક્રીનશોટ મેચ કરવો થોડો અઘરો હતો. તો એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે, તમે જોશો તો હિતેન કુમાર, એટલે કે અહીંયાથી નથી, પણ આવી જગ્યાઓ જોવા મળે છે. એમાં હિતેન કુમાર અહીંયા બેઠેલા બતાવે છે. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં સેજલ સરજુ ફિલ્મનું પણ શૂટિંગ થયું છે, અને ઘણી બધી જગ્યાએ પણ સેજલ સરજુ લખેલું છે, પણ અત્યારે એટલું બધું નથી મને દેખાતું. પણ અહીંયાથી તમે જોશો તો નીચે હિતેન કુમાર સૂતા બતાવે છે. એમાં તમને આ જે પાડી છે નીચેની, એ તમને જોવા મળે છે. તમે સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડવાની છે. ટોટલી વસ્તુ તમે અહીંયાથી મેચ કરી શકો છો નીચેનું, એટલે હિતેન કુમાર ત્યાં સૂતા બતાવે છે, તો જોઈ શકો છો તમે. અને જોકે આ જ્યારે વિડીયો શૂટ કરવામાં ગયો ત્યારે મને સેજલ સરજુ ફિલ્મની ખબર નથી, એટલા માટે. તો મેં એમ જ વિડીયો ઉતારી લીધો છે, પછી મેં ડબિંગ કર્યું છે, એટલા માટે. બાકી ખબર હતું ત્યાં પ્રોપર વિડીયોનો બનાવત, પણ મને ખબર નથી, એટલા માટે. તો તમે અહીંયાથી બહારનો વ્યૂ જોઈ શકો છો. આપણે પહેલાં એ વિડીયો બનાવ્યો છે,
પ્રીત જન્મદિન ભૂલાશે નહીં આનો. એ ના જોયો હોય તો તમને એન્ડ સ્ક્રીનમાં જોવા મળી જશે. તો જો તમે એક શક્તિ ધ પાવરનું સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમને આ ડુંગર જોવા મળે છે. પાછળ એક નાનો ડુંગર છે, છેક લાસ્ટમાં તમે જોઈ શકો છો, એ જોવા મળે છે. નીચે જે એક ટોકી છે એ પણ તમને જોવા મળે છે. તો અહીંયાથી સીન બતાવવામાં આવ્યું છે શક્તિ ધ પાવરનું. વિક્રમ ઠાકોર અહીંયા ઊભા બતાવે છે, જોઈ શકો છો તમે. તો ત્યાંથી થોડા આ બાજુ આપણે જઈશું ને, તો અહીંયા રાકેશભાઈનું એક સીન છે. એટલે કે જીવી લઈશું તારી યાદમાં, એ જે રાકેશભાઈનું સોંગ છે એનું શૂટિંગ પણ અહીંયા થયું છે. ઘણા બધા આલ્બમ સોંગ બન્યા છે પણ આપણને ખબર નથી, પણ મને તો ખબર હતું એટલે તમને બતાવું છું. તો એ સીન અહીંયાથી લીધું છે. જો તો રાકેશભાઈ અહીંયા સોંગ ગાતા હોય છે, એક સાઈડ પર એમનું બીજું સીન બતાવવામાં આવે છે. પાછળ તમે જોશો તો દિલ જેવું દોરેલું છે એ પણ તમને જોવા મળે છે. બાકી જે કટિંગ છે એટલે કે પ્રોપર ડિઝાઇન છે એની, એ તમે જોઈ શકો છો અહીંયાથી. તો આ જગ્યા પર એ સીન બતાવવામાં આવ્યું છે રાકેશભાઈનું સોંગ, એ જીવી લઈશું તારી યાદમાં, એનું શૂટિંગ અહીંયા કરવામાં. બાકી વ્યૂ તમે જુઓ યાર, ખતરનાક વ્યૂ મને અહીંયાથી લાગ્યો. તો કે વારંવાર મારો કેમેરા એ સાઈડ જ જાય છે, કારણ કે દેખાય છે ખતરનાક એટલા માટે. તો નીચેનું તમે જોઈ શકો છો, આપણું નીચેનું સીન પણ છે, તો ત્યાં પણ આપણે જવાના છીએ. પણ અહીંયાથી મેં સીન બતાવ્યું છે. વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને મજા આવવાની છે, બાકી સ્કીપ કરીને જશો તો મજા નહીં આવે યાર. કારણ કે તમે જોઈ શકો છો બહુ મહેનત હોય છે આવી જગ્યા પર, કારણ કે સ્ક્રીનશોટ મેચ કરાવો અઘરો નહીં પણ ઘણો અઘરો હોય છે એટલા માટે. તો અહીંયાથી જુઓ તમે, તો મને પણ એવું લાગે છે હું એકની જગ્યા પર પછી આવું છે એવું લાગે છે, કારણ કે સેમ ટુ સેમ સીન બધી બાજુ છે એટલા માટે. તો આ એ જગ્યા છે. આવું નવું તમે જશો તો ઘણી જગ્યા પર છે, કે જે મિત્રો ગયા છે એમને ખબર હશે. એટલે કે ખરેખર મુશ્કેલ છે સ્ક્રીનશોટ મેચ કરાવો, અને જે જજમેન્ટ હોય બહારથી જ આવે છે. તો અહીંયા આપણે વિડીયો બનાવ્યો તો જો પ્રીત જન્મદિન ભૂલાશે એનું સીન સામે આપણે બતાવ્યું હતું, જે આગલી વિડીયોમાં તમે જોઈ ચૂક્યા છો. તો આ છે લોકેશન, તમે જોઈ શકો છો. સેમ બધું સેમ ટુ સેમ છે, એટલે યાર ખબર નથી પડતી કે કઈ બાજુ સીન લીધું હોય છે. કે અહીંયા આપણે નીચે જઈને આવ્યા અને પછી આપણે એ બાજુ જ જવાનું છે. ત્યાં એક સીન હતું જે હિરોઈનને પેલા વિલન લોકો તળે છે ને, એ સીન કદાચ અહીંયાથી લીધું છે. સ્ક્રીનશોટ તમને બતાવું છું. તો હા, અહીંયાથી એ સીન છે, તમે જોઈ શકો છો. જે હિરોઈનની પાછળ પેલા ગુંડા પડે છે, સેજલ સરજુ ફિલ્મની વાત કરું છું, એમાં તમને પાછળ પેલી દિવાલ જોવા મળે છે, એ પણ કટિંગમાં, કે તૂટેલી દિવાલ તમને જોવા મળે છે. તો આ સીન અહીંયાથી બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો થોડા નીચે જઈશું, નીચે જઈને તમને બતાવું બીજો સ્ક્રીનશોટ મેચ થઈ જાય તો મિત્રો કોઈ પણ વિડીયો તમે છેલ્લે સુધી જોવો તો જ તમને ખબર પડે. અને લોકેશન તમને હું લાસ્ટમાં કહેવાનો છું. તમે કદાચ આ જગ્યા પર ગયા હશો એવું બની શકે છે, એટલે કે ગયા હશો તમે. તો જુઓ તમે આ લોકેશન છે, એટલે કે તમે જે સાઈડ જશો ને બધું સેમ ટુ સેમ જ તમને લાગવાનું છે. જુઓ તમે, એટલે તમને એકદમ તો ખબર નહીં પડે કે કયું સીન કઈ બાજુ લીધું છે. જો કે હું લગભગ 1 કલાક જેવું મથ્યો, એમાંથી મેં 10-12 મિનિટની વિડીયો કાઢી છે. બહુ મુશ્કેલીથી વિડીયો બનાવી છે. અને જો પેલી સાઈડથી આપણે આ બાજુ, તો આ બાજુ પણ સેમ ટુ સેમ જ છે, કંઈ ફરક નહીં પડે. બધી બાજુ જે બાજુ જશે તમને હરખું જ લાગશે. અહીંયાથી એક સીન હતું, જો ત્રણેયની અહીંયા સીન બતાવવામાં આવ્યું છે, એટલે કે સેજલ સરજુ, રાકેશભાઈનું અને વિક્રમ ત્રણનું. તો જો અહીંયાથી સ્ક્રીનશોટ, અહીંયા રાકેશભાઈનું સીન બતાવવામાં આવે છે, અને તમને પાછળ સેજલ સરજુ પણ લખેલું છે, દેખાય છે દિવાલ પર. જો તો અહીંયા રાકેશભાઈ બેઠા સોંગ ગાય છે, અને અહીંયા બીજો એક સીન એમનું બતાવે છે રાકેશભાઈનું. તો એ સીન અહીંયાથી જોવા મળે છે તમને. અને શક્તિ ધ પાવરનું પણ સીન અહીંયાથી બતાવવામાં એક આવ્યું છે, એટલે કે વિક્રમ ઠાકોર ફાઇટિંગ કરતા હોય છે, એમાં સીન તમને અહીંયાથી જોવા મળે છે. બાકી તમે રાકેશભાઈનો સ્ક્રીનશોટ તમે મેચ કર્યો છે, એના શક્તિ ધ પાવરનો સ્ક્રીનશોટ છે, એમાં અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર મારીને ઉપર જતા રહેતા હોય છે, એવું સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. તમે બેકગ્રાઉન્ડ જોશો ને તો તમને આ દિવાલો ટોટલી જે એમને ડેમેજ થયેલું છે, ટોટલી ડિઝાઇન છે, તમે જોઈ શકો છો અહીંયાથી. તો આ એ સીન છે, અને હજુ પણ આપણે ઘણું બધું કવર કરવાનું છે. અહીંયાથી મેં બતાવ્યું છે તમને સીન. હવે બહાર નીકળવાનો કોશિશ હું કરીશ, કારણ કે બહાર આપણું સીન છે. તો જો પછી એવી એવી જગ્યા સેમ ટુ સેમ આવી ગઈ, પછી આપણે બહાર નીકળી ગયા. તો અહીંયાથી એક શક્તિ ધ પાવરનો સીન છે, જો જે મમતા સોનીની મમ્મી જે બતાવે છે, અને વિક્રમભાઈ ઠાકોર. તો અહીંયા જે આ ફોટમાં મળે છે એ લોકો, એનું સીન હતું, અને એ સીન આ રીતનું બતાવવામાં આવે છે. જો અહીંયાથી આવે છે અને આ બાજુથી વિક્રમભાઈ આવે છે. આ રીતનું સીન તમને જોવા મળ્યું હતું શક્તિ ધ પાવરમાં. ફાઇટિંગ પછીનું આ સીન છે, એમાં તમે જોઈ શકો છો. અને આ છે એ મહેલ છે,
ખતરનાક વ્યૂ છે એનો. અને જોઈશું બહારનું પણ થોડુંક સીન છે એ તમને બતાવવાનો છું. તમને એવું લાગતું છે કે હું એકને એક જગ્યા પર ફરું છું, પણ એવું નથી. જો ઉપર જાણો દાદર છે, તમે જોજો. બાકી કંઈ દેખાતું પણ નથી, એવું પણ છે. જો અંધારું જ છે, કારણ કે લગભગ 3 કે 4 માળનું કંઈક છે, એટલું મોટું છે. જોઈ શકો. આપણે ઉપર આવ્યા. હજુ આપણે અહીંયાથી નહીં, આપણે હજુ આની ઉપર જવાનું છે. તો નીચેથી આ તો તમને આવું જ લાગતું છે, પણ અહીંયા પણ એવું છે. એની ઉપર જશો તો બી આવું જ દેખાશે તમને. તો છેક ટોપ પર હું જઈ રહ્યો છું, ત્યાંથી તમને થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરીશ. કે આપણને પ્રોપર નોલેજ નથી અહીંયાનું, અને ખબર છે એટલે કે આ મહેલ કોનો છે પણ આપણને ખબર છે. હવે તમને લોકેશન તમને કહી દઉં ને, તો આ લોકેશન છે ઈડર ફોર્ટ છે, એટલે કે ઈડરિયો ગઢ છે, અને રાજા દોલતસિંહનો આ મહેલ છે, તમે જોઈ શકો છો. તો આ એ લોકેશન હતું, અને જ્યાં ઘણી બધા આલ્બમ સોંગ પણ બન્યા છે, પણ આપણને ખબર નથી. આપણને 3 ખબર હતી, મેં તમને બતાવ્યા છે. આ ઉપરની વ્યૂ છે, ટોપ પર છું, તમે જોઈ શકો છો. અને બસ આ નીચે આપણે વિડીયો બનાવ્યા છે, અને જોઈ શકો છો તમે કેટલું નીચું છે. અને અહીંયાથી જુઓ તમે, સામે પણ એક ઉપર મહેલ છે સામે. આપણને એટલું બધું નોલેજ નથી કે આનું આ ઉપર શું છે ખબર નથી, પણ મહેલ જેવું દેખાય છે ઉપર છે. ટોપ પર જુઓ તમે. તો કદાચ આનો પ્રોપર વિડીયો જો તમે જોવા માગતા હોય તો એનો એક વ્લોગ આપણે કરીશું, એમાં પ્રોપર નોલેજ આપીશું, પણ આપણને અત્યારે ખબર નથી એટલા માટે. તો મેં લોકેશન તમને કીધું છે. આ ઈડરનું સીન છે, જે રાજા દોલતસિંહનો મહેલ છે. તો છેક ટોપ પર છું. રાકેશભાઈનું પણ અહીંયા સોંગ એક બન્યું છે, એમાં અહીંયા સીન લેવામાં આવ્યું છે, પણ ડ્રોન શોટ હતો, એટલે આપણને અત્યારે ખબર નથી. કારણ કે ડ્રોનમાં બતાવ્યું હોય અત્યારે મેચ એ રીતના નહીં થાય, એટલા માટે. તો નીચેનો વ્યૂ છે, આ ઈડર શહેર છે, જોઈ શકો છો તમે. ડુંગર બાકી જુઓ તમે. પછી પેલી જગ્યા હું તમને બતાવું છું, જે પ્લીઝ જર્મની ભૂલાશે નહીં ફિલ્મનું શૂટિંગ એ વિડીયો આપણે ત્યાં કર્યો હતો. આની પહેલાં તમે જોઈ ચૂક્યા છે વિડીયો. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી સેમ ટુ સેમ વ્યૂ તમને જોવા મળે છે. હવેથી બીજો સ્ક્રીનશોટ રહી ગયો છે, હું તમને બતાવું છું, જે શક્તિ ધ પાવર નહોતો, તો એ સીન અહીંયાથી લીધું હતું. આ જગ્યા પરથી સીન છે, એમાં વિક્રમ ઠાકોર અહીંયાથી કૂદ્યા છે. પેલું જે કટિંગ છે ને પાછળ, એવું જોઈ શકો છો. અને આ જે એંગલ મારેલી છે, જુઓ તમે, લોખંડની એંગલ છે ને, એ પણ તમને એમાં જોવા મળે છે. જો આ એંગલ છે, એ અમને જોવા મળે છે. અને અહીંયાથી આપણે બહાર નીકળી ગયા છીએ. અને બહારથી તમને એક સ્ક્રીનશોટ બતાવું તો, જો કે પહેલાં વિડીયોની મેં ક્લિપ એડ કરી છે, એમાં હિતેન કુમાર અહીંયાથી દોડતા બતાવે છે. સામે તમે જોઈશો ને, ત્યાંથી હિતેન કુમાર દોડતા બતાવે છે. તો આ સીન હતું, તમે મેચ કરી લીધું છે. તો મિત્રો આજે કે બધા ઘણા બધા બીજા પણ સોંગ બન્યા છે, આપણને ખબર નથી. તમે કમેન્ટમાં કહેજો, આપણે એના પણ વિડીયો બનાવીશું. પણ તમને અહીંયાથી સ્ક્રીનશોટ બીજા બતાવું તો, આ તારે ગેટ નહોતો, અને પહેલાં અહીંયાથી સીન લીધું છે. મેં હિરોઈન અહીંયાથી તમે અંદર જતાં જોવા મળે છે. તારે ગેટ નહોતો એટલો ફરક છે, ત્યારે ગેટ લાગી ગયો છે. અને ત્યાંથી હિરોઈન જે ગબડી નીચે આવે છે, એમાં પણ તમને આ સીડી જોવા મળે છે. તો એ પાછળનું બેકગ્રાઉન્ડ મેચ કરી શકો છો. તો લોકેશન મેં તમને કહી દીધું છે, અને આ ઈડરિયો ગઢ છે. અહીંયાથી નીચેનું સીન બતાવવામાં આવે છે. તો બસ આ વિડીયોમાં તો આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુકને ફોલો જરૂર કરજો.